અમદાવાદમાં રથયાત્રા પૂર્વે શહેર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા સઘન સર્ચ અને સર્વેલન્સ અભિયાન દરમિયાન મોટી સફળતા મળી છે। પોલીસે કરણસિંહ નામના આરોપીની ધરપકડ કરી તેની પાસેથી 6 ગેરકાયદે હથિયારો અને 21 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે, જેની અંદાજિત કિંમત ₹88,000 જેટલી થાય છે। પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી મધ્યપ્રદેશના ગ્વાલિયરથી હથિયારો લાવી અમદાવાદમાં સપ્લાય કરતો હતો। અગાઉ 7 થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા આ આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડ મેળવ્યા છે। પોલીસ આ હથિયારોના નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે તે કોને સપ્લાય થવાના હતા અને આની પાછળ કોઈ મોટી ગેંગ સક્રિય છે કે કેમ। જ્યારે એક ટીમને માહિતી મળી હતી કે કરણસિંહ ઉર્ફે કાચિંડો કે જે અમદાવાદ અને મહેસાણા જિલ્લામાં જેના વિરુદ્ધ 7 થી વધુ ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે અને એ અગાઉ નોંધાયેલા ગુનાઓ પૈકી એ આર્મ્સ એક્ટ હેઠળના 3 ગુનાઓમાં એ પકડાયેલો પણ છે। એ અમદાવાદ ખાતે હથિયાર વેચવા આવનાર છે। આ માહિતી આધારે ટીમ જે છે એણે કાર્યવાહી હાથ ધરી અને આ કરણસિંહ ઉર્ફે કાચિંડાને જ્યારે એને પકડવામાં આવ્યો ત્યારે એની પાસેથી ગેરકાયદેસર જે છે દેશી બનાવટના 4 તમંચા